સુરતના નાસિરનગર ડિમોલિશનનો મુદ્દો ખૂબ જ અલગ ખુલાસાઓ કરી રહ્યો છે. સુરત મ્યુનિસિપલ કમિશનર અને એક્ઝિક્યુટિવ એન્જિનિયરની ચેટ્સ વાયરલ થઈ છે, જેમાં સામે આવ્યું છે કે આખી ઘટનાની જાણ મ્યુનિસિપલ કમિશનરને હતી. સુરતના નાસિરનગર વિસ્તારમાં થયેલા ગેરકાયદે ડિમોલિશન કેસમાં દરરોજ એક બાદ એક નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. વિવાદિત ડિમોલિશનમાં સસ્પેન્ડ કરાયેલા સુરત મહાનગરપાલિકાના એક્ઝિક્યુટિવ એન્જિનિયર સુજલ પ્રજાપતિએ સુરત મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજન સામે જ મોરચો ખોલ્યો છે અને હાઈકોર્ટમાં એફિડેવિટ ફાઇલ કરી વટાણા વેરી નાખ્યા છે. 30 મેના રોજ સુરતના નાસિરનગર વિસ્તારમાં જે ગેરકાયદેસર ડિમોલિશન કરવામાં આવ્યું હતું તે મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજનના સીધા આદેશ અને સૂચના મુજબ કરવામાં આવ્યું હોવાનો દાવો કરાયો છે. આ ડિમોલિશનની પટકથા 21મી મેના રોજ જ લખાઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. સુજલ પ્રજાપતિ દ્વારા ડિમોલિશન પહેલા, ડિમોલિશન સમયે અને ડિમોલિશન બાદ મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજન સાથે જે વોટ્સએપ ચેટ કરવામાં આવી હતી તે ચેટ વિડીયો કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. કમિશનર દ્વારા સુજલ પ્રજાપતિને એક ફોરવર્ડેડ મેસેજ મોકલી આ કામગીરી બને એટલી ઝડપી પૂર્ણ કરવા આદેશ કરવામાં આવે છે, જેના રિપ્લાયમાં સુજલ પ્રજાપતિ ઓકે સર કહે છે. આ સિવાય પણ ડિમોલિશન પહેલા અને પછી કમિશનર અને સુજલ પ્રજાપતિ સતત સંપર્કમાં હોવાની ચેટ સામે આવી છે. આ સમગ્ર ચેટમાં સૌથી મહત્વનો સવાલ અને તપાસનો વિષય એ છે કે કમિશનર દ્વારા સુજલ પ્રજાપતિને જે ફોરવર્ડેડ મેસેજ મોકલવામાં આવ્યો છે તે મેસેજ કમિશનરને કોણે કર્યો હતો. એન્જિનિયર સુજલ પ્રજાપતિએ કમિશનરને કામગીરીની સફળતાની ખાતરી કરાવવા માટે સાંજે બરાબર 6:30 વાગ્યે ડિમોલિશન પછીના વિડીયો મોકલ્યા હતા. આ વિડીયો ક્લિપ્સ સાથે તેમણે કેપ્શનમાં માત્ર એક જ શબ્દ લખ્યો હતો, આફ્ટર, કામગીરી પછીની પરિસ્થિતિ. આ વિડીયો જોયાના ગણતરીના સમયમાં જ મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજને સંતોષ વ્યક્ત કરતા વળતો રિપ્લાય આપ્યો હતો, ઓકે. અને ઓકેનો રિપ્લાય જ હવે કમિશનર માટે ગળાનું હાડકું બની ગયું હોય તેવું દેખાય છે, કારણ કે સુજલ પ્રજાપતિનો દાવો છે કે ડિમોલિશન અંગે કમિશનરને પડની અને તમામ વિગતોની આગોતરી જાણકારી હતી. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.